તો મિત્રો આપણે બગોદરા પહોંચી ગયા છીએ હવે. મિત્રો માના પણ તમે દર્શન કરી શકો છો. જય શ્રી રામ, જય મહાદેવ. મિત્રો આપણે જવાનું હોય ચોટીલા આજે, કારણ કે કાલ રવિવાર છે એટલે કાલ પરિક્રમા છે ચોટીલાની, એટલે આપણે જવાનું છે ચોટીલા. હવે આપણે મિત્રો ચલો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે હવે જઈશું ચોટીલા છૂટક સાધનમાં. મિત્રો હવે ચલો મિત્રો આપણે બગોદરા પહોંચી ગયા છીએ. હવે અહીંથી ગોતવાનું થશે એક સાધન જે ચોટીલા સુધી જતું હોય. એ સાધન હવે ગોચ્યું, જોઈએ સાધન મળે એટલે સીધું હવે ચોટીલા. મિત્રો આપણે હવે સાયલા પહોંચી ગયા છીએ. આપણે હવે સાયલા પહોંચી જશે. હવે અહીંથી સાધન લઈને સીધું ચોટીલા. હવે ચોટીલાનું અહીંથી સાધન ગોતવાનું. મિત્રો જોઈએ હવે ડમ્ફર બમ્ફર આવે તો ચોટીલા ઉતરી જઈશું. ચલો મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા. હવે આપણે તમને ઉપર જઈને ચાવનમાના દર્શન કરાવશું અને આ જ વિડીયોમાં આરતીના પણ દર્શન કરાવશું. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા ચાવનમાના દર્શન કરવા. હવે ચલો મિત્રો ચાવનમાના દર્શન કરી લેવો. આ નીચલા મંદિરના આપણે અંદર જઈને દર્શન કરીએ. મિત્રો ચાવનમાના દર્શન થઈ ગયા. તો કોમેન્ટમાં જઈ ચાવનમાં લખી નાખજો. મિત્રો આ જોઈ શકો છો તમે મંદિર, જે હજી નવું મંદિર બને છે નીચે એ મંદિર છે મિત્રો. અને સામે મંદિર છે ડુંગર ઉપર. આપણે અહીંયાના પણ તમને દર્શન કરાવશું. મિત્રો અહીંથી સવારે પરિક્રમા ચાલુ થશે. અહીંયા તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો તમે. અહીંથી ચાલુ થશે પરિક્રમા સવારમાં વહેલા 7-8 વાગ્યાનો ટાઈમ છે પરિક્રમાનો. અહીંથી પરિક્રમા ચાલુ થશે. મિત્રો આપણે હવે આગળ જઈએ. ચલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. હવે ચાવનમાના દર્શન કરી લો. મિત્રો આપણે હવે ચાવનમાના દર્શન કરી લઈએ. મિત્રો ડુંગર ઉપર જઈને આપણે તમને દર્શન કરાવીએ. આ છે નીચલું મંદિર અને હવે આપણે ચડીએ ઉપર ચાવનમાના દર્શન કરવા માટે. જોઈ શકો છો મિત્રો તમે, ચાવનમાની ધજા પણ લઈને આવે છે. આપણે અહીંયા પાણી પીવા માટે ઊભા રહી. પાણી પીવા માટે આપણે ઊભા રહીએ. પાણી પીને ઉપર ચડીએ. તમે ઉપરથી નજારો જોઈ શકો છો બધા. આવો નજારો છે મિત્રો. આપણે હવે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. હવે આપણે તમને ચાવનમાના દર્શન કરાવીએ અહીંથી જઈને. ચલો મિત્રો ચાવનમાના દર્શન કરી લો તમે. ચલો મિત્રો તમને કાલ ભૈરવના અને મેડીમાના પણ દર્શન કરાવીએ. પહેલાં મેડીમાના, પછી કાલ ભૈરવ, પછી સિંહના પણ દર્શન કરી લો. ચલો મિત્રો ચાવનમાના મેડીમાના દર્શન કરી લો તમે. આ મેડીમાનું મંદિર છે અને આપણે તમને હવે કાલ ભૈરવના દર્શન કરાવીએ. આ છે કાલ ભૈરવ. એમના પણ કાલ ભૈરવના પણ તમે મિત્રો દર્શન કરી લો. અને અહીં વધે છે, શ્રીફળ વધારે છે અને અહીં હવન થાય છે અગરબત્તીનો એનો. અને અહીં તમે સિંહના પણ દર્શન કરી શકો છો મિત્રો. આ સિંહના પણ દર્શન કરી શકો છો મિત્રો તમે.
હવે આપણે તમને માના પણ દર્શન કરાવીએ છીએ, જે પાછળ ચાવણ માના મંદિર પાછળ મા છે એના પણ મિત્રો તમને દર્શન કરાવીએ. ચલો મિત્રો, માના પણ તમે દર્શન કરી શકો છો. અહીં સેલ્ફી પાડવા માટે પણ છૂટે છે. તમે દર્શન શિખરના પણ ધજાના પણ દર્શન કરી લો મિત્રો, અને આ માના દર્શન કરી લો. તમે જોઈ શકો છો ડુંગર ઉપરનો વ્યૂ. આપણે પહોંચી જઈશું ફાઇનલ ચોટીલા મિત્રો. નીચે આગળ પાડી આરતીના દર્શન કરી શકો છો.